અનિલ કપૂરની નાયક ફિલ્મ લગભગ લોકોએ જોઈ હશે, તો વળી આપણી આસપાસ એવું પણ સાંભળ્યું છે કે આવા નેતા હવે જોવા ભાગ્યે જ મળે. ત્યારે ગુજરાતના એક મંત્રી પણ ફિલ્મ નાયક જેવું જ કામ કરી રહ્યા છે. 155 ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે પણ સ્વચ્છતા અભિયાનને તેજ કર્યું છે. ઓલપાડના સાયણ, દેલાડ, સિવાણ, પરિયા સહિત 52 ગામોમાં મેગા સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી છે, જેના ભાગરૂપે આજે કીમ ગામે મંત્રી મુકેશ પટેલ સહિતના આગેવાનો હાથમાં ઝાડુ લઈને સાફ સફાઈ અભિયાનમાં ઉતરી પડ્યા હતા. તેમણે અપીલ સાથે કહ્યું છે કે જો જાહેરમાં કચરો નાખે તેમને દંડ કરો અને છતાં માને નહીં તો નળ અને વીજળી કનેક્શન કાપી નાખો. તેમણે એમ પણ જણાવ્યું છે કે ગામમાં સ્વચ્છતા અભિયાન જરૂરી છે. કીમમાં ગંદકીનું નામો નિશાન જોવા ન મળવું જોઈએ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વચ્છ ભારતને સંકલ્પને સાકાર કરવા માટે સમગ્ર 155 ઓલપાડ વિધાનસભાની અંદર એક મેગા સફાઈ ઝુંબેશની શરૂઆત અમે સાયણ મુકામેથી કરી હતી. અને આપ જોઈ રહ્યા છો કે અમે ઓલપાડ તાલુકાની અંદર 108 ગામ છે, એની અંદર લગભગ આજે 52 જેટલા ગામોની સફાઈ અમે પરિપૂર્ણ કરી છે. બાકીના તમામ ગામો લગભગ પહેલી તારીખ સુધીમાં 108 ગામોની સફાઈ સંપૂર્ણપણે સફાઈ થઈ જશે. સાથે સાથે આજે અમે કીમ ટાઉનની અંદર આવ્યા છે. કીમ ટાઉન એટલે સમગ્ર પ્રાંતના લોકો આ કીમની અંદર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જે લોકો રહે છે એટલે પ્લાસ્ટિકનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરે છે. આજે પંચાયત તરફથી એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે એની ઉપર બેન કરવા માટે પણ અમે જાહેરનામું કર્યું છે. અને અહીંયા જે રોડ પર અમે ઊભા છે ત્યાં જો માલધારી સમાજના ઘણા લોકો અહીંયા રહે છે. માલધારી સમાજને અમને કોઈ વાંધો નથી, એ ભેંસો પાળે, ગાયો પાળે, એના માટે બધી છૂટ છે. પણ જે રીતે લોકો ઉકરડાઓ જાહેર રસ્તાની ઉપર જે બનાવે છે કરે છે, તો એમને બી વિનંતી કરું છે કે જાહેરમાં તમે આવા ઉકરડા ના બનાવશો. એટલે એમને પણ આજે અમે સમજાવ્યા છે. અને આ અભિયાન એક દિવસ માટે સંપૂર્ણ માટે હવે હંમેશા માટે ચાલુ રહેવાનું છે.